નમસ્કાર. રવિ સહેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આ ચેનલ ઉપર આપણે શૈક્ષણિક માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ. ક્યારેક વિદ્યાર્થીઓને અનુલક્ષીને કોઈ ફોર્મ ભરવાની વાત હોય, ક્યારેક શિક્ષકોને અનુલક્ષીને કોઈ ફોર્મ ભરવાની વાત હોય, અથવા તો ક્યારેક કોઈક ઇન્ટરવ્યુ હોય કે પછી વિદ્યાર્થીઓને એક ચોક્કસ લર્નિંગ આઉટકમ સિદ્ધ કરવા માટે થઈ અને કોઈ વિષય કે કોઈ એકમની વાત હોય, તેવા અવનવા વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ. અને તો આજે જ એક એવી પ્રસ્તુતિ લઈ અને અમે આવ્યા છીએ. ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે વિષય ગુજરાતીમાં એક લોકગીત છે, માલમ હલેસા માર. તો આ જે લોકગીત છે એનો આસ્વાદ કરવા માટે અને ખાસ કરીને એના હેતુઓ અને એની સંપૂર્ણ વિગત થી વાત કરવા માટે આપણી સાથે માનસ કન્યા વિદ્યાલય વલભીપુરના એક પ્રસિદ્ધ શિક્ષક એટલે કે મુકેશભાઈ ધારૈયા આપણી સાથે જોડાયા છે. તો મુકેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર રવિભાઈ. જી. મુકેશભાઈ ધારૈયા હોય અને લોકગીત ભણવા અને ભણાવવાની વાત હોય તો મુકેશભાઈ થી વિશેષ તો બીજા શિક્ષકો મળવા બહુ મુશ્કેલ છે, કારણ કે એટલો ગરોબો એ લોક સાહિત્યમાં મુકેશભાઈ ધારૈયા ધરાવે છે. તો મુકેશભાઈ, તમારું ફરીથી એકવાર ચેનલમાં સ્વાગત છે. અને ખાસ કરીને આજ તો આપણે ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ છે, અને આમ તો દરેક ધોરણમાં આપણે એક લોકગીત એ મોટા ભાગે આપણે અભ્યાસક્રમમાં આવતું હોય છે. એ આદિકાળથી આપણી એક પરંપરા છે કે આપણા લોકગીતને અભ્યાસક્રમમાં સ્થાન મળે આપ્યું છે. અને વિદ્યાર્થીઓ ખાસ કરીને લોકગીતથી પરિચિત થાય. અને કારણ કે લોકગીત છે એ આમ તો લોકોની વેદના છે, લોકોની વાચા છે. તો દરેક ધોરણની અંદર આપણે મોટા ભાગે મૂકતા હોઈએ છીએ. તો આજે ખાસ કરીને આપણે જે ગીતની વાત કરવી છે, અને એ મસ્ત મજાનો અત્યારે ઉનાળાનો સમય છે, અને ખાસ કરીને જે દરિયો જોવાની ને બધી જે મજા છે, કારણ કે વિદ્યાર્થીઓ વેકેશન હોય તો સ્વાભાવિક રીતે દરિયા કિનારે જઈને, એમાં આ વખતે તો બહુ પુષ્કળ ગરમી છે એટલે વધારે મજા આવે. તો આ જે લોકગીત છે ખાસ કરીને એની વિદ્યાર્થીઓને તો આ અંગે આપ વાત કરશો જ કરશો, ખાસ કરીને શિક્ષકોને પણ કે આ ગીતને ભણાવવું હોય તો એને કઈ રીતે ભણાવવું, એનો આસ્વાદ કરવો હોય તો કઈ રીતે કરવો. તો આ અંગે થોડી વાતો કરો અમારા મિત્રો સાથે. એટલે આપણે ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ આપણી સાથે હોય છે અને શિક્ષકો પણ હોય છે, એટલે બંનેને ઉપયોગી રહે એ પ્રમાણે વાત કરો બાપ. જરૂર જરૂર. જી. તો સૌને ફરી નમસ્કાર. જી નમસ્કાર. માલમ હલેસા માર, મારે જાવું મધદરિયાની પાર. આવું એક લોકગીત ધોરણ 7ના ગુજરાતી વિષયમાં આવે છે. જી. તો આપણે ત્યાં જે કવિતા ભણાવવામાં આવે છે એ કવિતાના પણ પ્રકાર છે. તો એમાં કેટલીક એવી કવિતા હોય છે કે જે પ્રાર્થના ગીત સ્વરૂપે હોય, પ્રાર્થના સ્વરૂપે હોય, કેટલીક ઉર્મી ગીત સ્વરૂપે હોય, ગઝલ સ્વરૂપે પણ હોય અને લોકગીત સ્વરૂપે પણ હોય છે. તો આ જે કવિતા છે એ લોકગીત છે. અને હવે તો મોટે ભાગે બધા સમજતા જાણતા થયા છે લોકગીત કોને કહેવાય. તો લોકો દ્વારા ગવાતું હોય, સમૂહમાં જેનું ગાન થતું હોય, કાળક્રમે ક્યાંક તો કોઈક એનો રચયિતા તો હોય જ, પણ આ એવું ગાન છે કે લોકોના હૃદયમાં, લોકોની જીભ ઉપર, લોકોના હોઠે રમવા માંડ્યું હોય અને એ બધાને એમ લાગે આ તો મારી રચના છે, આ તો મારી વાત છે, મારી વેદના છે, મારો ભાવ છે. અને આવું જ્યારે પ્રસ્થાપિત થાય ત્યારે લોકગીત બની જાય છે.
તો આ લોકગીત છે, ઘણા બધા પ્રકારો લોકગીતના પણ છે, પણ અત્યારે આપણે વાત કરીએ આ એક સરસ મજાના એવા એક ગીતની કે આ લોકગીત સમજવામાં સરળ છે, એમાંથી સારો એવો એક બોધ પણ મળે છે, અને વિશેષ એ સારી રીતે સુરીલા કંઠે કોઈ ગાયક જ્યારે એને ગાતો હોય ત્યારે આ લોકગીતનો રંગ કંઈક જુદો હોય છે. તો આ પ્રકારનું આ લોકગીત, એની આપણે જ્યારે વાત કરીએ ત્યારે માલમ એટલે કોણ? માલમ એટલે નાવિક. દરિયામાં જે વાણ હાંકતા હોય, દરિયામાં નાવડી હાલી જતી હોય, હોડકા હાલ્યા જતા હોય, અને એને એક હલેસું, એક પ્રકારનું ઓજાર જેને કહેવાય, તો એ નાવિક જે હોડી ચલાવી રહ્યો છે એના હાથમાં હલેસું છે, એ હલેસા મારતો મારતો એ દરિયાના મોજા જે આવતા હોય એને વીખતો, પાણીને આમ તેમ ડોળતો એ આગળ વધતો હોય, ઈ નાવિક છે, અને એને માલુમ કીધો છે. અને એમાં પાત્ર છે, આ લોકગીતમાં 3 પાત્રો આવે છે, જેમાં એક મુખ્ય પાત્ર દિયર ભોજાય છે, એમાં દેર. અને આમ બીજી રીતે વાત કરીએ તો આમાં તળપદા લોકબોલીના શબ્દો, આમાં ખાસ સૌરાષ્ટ્રની જે આપણી મીઠી મધુરી લોકબોલી છે એનો એવો સરસ મજાનો વિનિયોગ કરવામાં આવ્યો છે કે આ સૌરાષ્ટ્રવાસી સિવાય ગુજરાતના ખૂણે ખૂણે વસતા લોકોને એટલું જ મધુરું લાગે એવું આ લોકગીત છે. આમાં 3 પાત્રો, દિયર ભોજાય અને એક જે નાવિક છે માલમ, એની વાતોવામાં આવે છે બાપ. તો આની શરૂઆત આપણે હવે સીધા જ એના ઉપર આવીએ છીએ. માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મધદરિયાની પાર. શા માટે જવું છે કે એ માલમ, એ નાવિક, તું એવા હલેસા માર, હવે મને ઉતાવળ છે, મારે જાવું છે, આ દરિયો પાર કરવો છે. જે આ ગાંડો તુર દરિયો જેને કે છે લોકો, એ દરિયાની ઓલે પાર મારે વયું જવું છે, એના કિનારે જવું છે. કે શું કામ જવું છે? નાવિક જાણે એને પૂછે છે, જે અંદર બેઠો છે એ પુરુષ, એને ઓલો માલમ એમ પૂછે છે કે હે ભાઈ, તારે શા માટે જવું છે? અને ત્યારે આ અંદર બેઠેલું જે પાત્ર છે એ એમ કે છે, મેણું માર્યું છે મને ભાભલડીએ દેર, આળહનો સરદાર. મેણું માર્યું છે મને ભાભલડીએ દેર, આળહનો સરદાર. હે ભાઈ કમાઈને ભાઈ ખેલવે ઘોડલા, એનો બળ્યો અવતાર રે માલમ. મોટા હલેસા તુમાર, મારે જવું મધદરિયાની પાર રે માલમ. મોટા હલેસા તુમાર, મારે જવું મધદરિયાની પાર. મારે એટલા માટે આ મધદરિયાની સામે કિનારે જવું છે કે મારી ભાભીએ મને મેણું માર્યું છે કે ભાઈ કમાય છે, તારો ભાઈ કમાય છે, અને તારે તો બસ રખડપટ્ટી કરવી છે, આમ તેમ આટા મારવા છે, ખાવાનું ટાણું થાય એટલે ઘરે આવવું છે, મોજ કરવી છે તારે. કારણ કે આ દેર આળહનો સરદાર છે, એટલે કે એને કામચોર જેને કહેવામાં આવે છે, જેને કામ કરવું ગમતું નથી અને પડ્યું રહેવું છે, એ આળસુ માણસ છો તું. એટલે તારે તો ભાઈ કમાય છે ને એના ઉપર તારે જલસા કરવા છે, તારે આનંદ કરવો છે. આવા જીવતરને શું કામ છે ભલામણા આનો? આવા માણસનો તો અવતાર બેળ્યો એમ મેણું મારે છે ભાભી, એવું મેણું મારે છે. અને મેણાની તો વાત આવે ત્યારે આપણને બીજા સંદર્ભો યાદ આવે હો રવિભાઈ.
અને એક આપણે આમે ગુજરાતી ઘણા બધા એવા ચલચિત્ર, પ્રસંગો છે, ઘણા બધા એવા ગીતો છે, ખાસ કરીને મેળા. ગુજરાતી ચલચિત્રમાં એવું આવે છે કે કાંકરીના માર્યા કદી ન મરીએ ને મેણાના માર્યા મરીએ. તો આ ગુજરાતી ચલચિત્રનું એક ગીત મને યાદ આવી ગયું. એ કે કાંઈક લાકડીનો ઘા હારો, કાંકરાનો ઘા હારો, પણ મેણાનો ઘા નહીં હારો, આમ પણ આપણને લોકો એવું કહેતા સાંભળવા મળે છે. તો એમ સાચું. આ મેણું, અને આપણા કવિ રમેશ પારેખ પણ એમ કે છે કે પાંદડાએ દરિયાને મેણું માર્યું, કે હા, લ્યા બાયુની જેમ તું તો કાંઠાની રેતી પર કરે ફીણ મોજાની ગાર્યું. વાહ ભાઈ પાંદડાએ વાહ. દરિયાને મેણું માર્યું. એ દરિયા તું ભલે ગાંડો તુર હો, એમ હા, આ પાંદડું પણ દરિયાને મેણું મારે. એટલે મેણાની શું કિંમત છે એ તો જે સમજનારા હોય ઈ સમજે છે. તો આ મેણું માર્યું છે ના, પણ ભાભીએ. આના વિશે એક અલગથી આપણે ખરેખર એક કાર્યક્રમ કરવો જોઈએ. મેળા અને એને લીધે જે કેટલાક પાત્રો અને એમાં જે કેટલાક પરિવર્તનો આવ્યા, બરોબર, જેમ કે હા, આ જેસલ જાડેજાને પણ મૂળ તો મેણું જ હતું ને, હા, અને હા, એના મેણું. જીવનમાં કેવડું પરિવર્તન આવ્યું એમ. ને આ મેણું જે લોકો જ્યારે મેણું મારે છે અને સામે જેને મારવામાં આવે છે, ચાબખો જેને મારવામાં આવે છે મેણા સ્વરૂપે, અને એ સામેની વ્યક્તિ જ્યારે એને હકારાત્મક અભિગમ સાથે જો એને સ્વીકારી લે તો એનો બેડો પાર થઈ જાય છે. એને અહીંયા આ લોકગીતમાં, આ કવિતામાં પણ દિયર એમ કે છે કે મારી ભાભીએ મેણું માર્યું છે, કે આ તો આળસુ છે, કઈ કમાતો નથી, માટે મારે કમાવા જવું છે. ક્યાં કમાવા જવું છે? કે જવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મી નો નહીં પાર. જવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મી નો નહીં પાર. હે વાહ. જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે માલમ. મોટા હલે સાતુમાર મારે જાવું મધદરિયાની પાર. તો જાવું ક્યાં જાવું છે? નાવિક એમ કે છે કે ભાઈ તારે આ દરિયો અને ક્યાં જવું છે? ક્યાં જવા નીકળ્યો છે? તો કે મારે જાવા બંદરે જવું છે. આ બંદર એવું છે, હિન્દ મહાસાગરનો આ ટાપુ, કે એવો ટાપુ છે કે જ્યાં કોઈ જાય છે તો ત્યાં મબલખ, લક્ષ્મી એટલે કે લક્ષ્મી, રૂપિયો, ધન દોલત જેને આપણે કહીએ છીએ, ત્યાં એનો પાર નથી. જો કમાનારો હોય તો એનો બેડો પાર થઈ જાય, પણ જાવે ગયા કોઈ પાછા આવતા નથી. તો કોઈ મરજીવા હોય એનું કામ છે આ ત્યાં જવું. એટલે આ એમ કે છે કે જાવું છે તો મારે ત્યાં જ જવું છે. ત્યાંથી હું ખૂબ લખલૂટ કમાવા જાઉં છું. અને આમ પણ જુવાનડો છે પાછો, હો ભાઈ, ફૂટડો જુવાન છે, એટલે જુવાનીનું જોર હોય, એનો જોશ હોય, ઉત્સાહ હોય, અને હૈયામાં હામ હોય, હકારાત્મક વલણ હોય, પછી એને કાંઈ નડે નહીં રવિભાઈ. એટલે સાચું સાચું બાપ. અમૃત ઘાયલ યાદ આવે. અમૃત ઘાયલ નો એક શેર મને અહીંયા યાદ આવે છે કે જી. જો જવાનીનો લાભ લેતા આવડે તો બહુ શ્રેષ્ઠ મોકો છે. જવાની જિંદગાનીનો બહુ સુંદર તબક્કો છે. જો એનો લાભ લેતા આવડે તો બહુ શ્રેષ્ઠ મોકો છે. જવાની જિંદગાનીનો બહુ સુંદર તબક્કો છે. આ સુંદર તબક્કાનો જો લાભ લેતા આવડી જાય ને એકવાર, તો એનો બેડો પાર થઈ જાય. પાર એમ થઈ જાય. આ વાહ. વ્યક્તિ એમ કે છે કે જાવા બંદરે જવું છે, અને પછી જવું છે મારે. કારણ કે ભાભીએ મેણું એટલું મેણું માર્યું છે કે આ કમાતો નથી, આળસુ છે, અને તું નહીં કમાય, તું કઈ નહીં કરીશ, તો તું આમનામ રખડીશ, તને કોઈ દીકરી નહીં દે, તું એમનેમ કુંવારો રહી જઈશ. એટલે સાચું. આ નિર્ણય કરે છે. આ એમ ભાભીનો દિયર છે જે છે એ એમ કે છે કે જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદમણી વાહ. નાર. જાવું છે મારે સિંહલ દ્વીપમાં, પરણવા પદમણી નાર. હે મોતીડે પોખે જો ભાભલડી મારી,
તો જીવવામાં સાર રે માલમ, વાહ મોટા હલેસા તુમાર મારે જાવું મધ દરિયાની પાર રે માલમ, મોટા હલેસા તુમાર મારે જાવું મધ દરિયાની પાર. મેણું કેવું માર્યું કે દીકરી કોઈ નહીં દે માટે મારે સિંહલ દ્વીપ કહેતા શ્રીલંકા, કે ન્યા મારે જાવું છે. ન્યા મેં એવું સાંભળ્યું છે કે એ દેશમાં સુંદર સ્ત્રીઓ છે, ઉત્તમ સ્ત્રીઓ ત્યાં છે. એટલે મારે જો પરણું તો એવી કોક પદમણી સ્ત્રીને પરણું, એવી સુંદર સોહામણી રૂપકડી ગુણવંતી એવી સ્ત્રીને મારે પરણવી છે. અને એને ઈ જ્યારે હું લઈને આવીશ અને પછી મારી ભાભી મને મોતીડે પોંખે ને પછી મારી ભાભીને પણ મારે એમ કેવું છે કે જો તમે કહેતા હતા ને કે તું કમાતો નથી, નાળહુનો સરદાર છો, તને કોઈ દીકરી નહીં દે, તો આ તો હું શેઠ સિંહલ દ્વીપમાંથી લાવ્યો છું. અને પછી જયારે મારી ભાભીને હું આમ સિંહની ચાલ સાથે હું જયારે ચાલતો હોઈશ એની સામે એક ઉત્સાહ ભરી ચાલથી જયારે હું મારી ભાભી પાસે જઈશ અને જયારે મોતીડે પોંખશે ને ત્યારે મને મારું જીવ્યું સફળ થશે. એમ વાહ આમ પણ કમાવા માટે નીકળતો હોય માણસ, ઘરે કાંઈ કરતો ન હોય અને કમાવા માટે કે કોઈ સારા ઉદ્દેશ્ય માટે જયારે નીકળી પડે છે ને ત્યારે એને કંઈક હાંસલ થાય છે. કારણ કે એ નકારાત્મક વલણ છોડી અને હકારાત્મક અભિગમ સાથે જયારે એ નીકળી પડે છે ત્યારે એને કંઈક મળે છે. એટલે આપણને રાજેન્દ્ર શાહ યાદ આવે રવિભાઈ, કે ઘર ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા. એટલે ઘરને ત્યજી જનાર એ અર્થમાં ત્યજી જનાર, એમ નહીં કે આણે મેણું માર્યું છે તો હવે કઈ જીવવામાં સાર નથી, હવે શું જીવન કરવું, હવે તો આમાં કઈ જગતમાં છે નહીં, હાલો હવે ઉપર વિયા જઈ. ઈ બાબત નથી. અહીંયા નકારાત્મક બાબતની કોઈ વાત જ નથી. અહીંયા માત્ર ને માત્ર હકારાત્મક બાબતની વાત છે. એને એ મેણાને એવું સરસ રીતે એને લઈ લીધું છે એના મન ઉપર કે મારે કંઈક કરી બતાવવું છે, નબળી વાત નથી. ટૂંકમાં મુકેશભાઈ, જયારે વિદ્યાર્થીઓ આ કવિતા ભણે છે તો એક વસ્તુ એના પરથી એ પણ થાય કે ઘણી વખત આપણે વર્ગમાં કે એમાં શિક્ષકો સૂચના આપતા હોય અથવા તો વાલીઓ ઘરે કઈક સૂચના આપે કે હાડા તું કઈ કરતો નથી, ભણતો નથી, કાંઈક કર અને એને અનુલક્ષીને નિરાશા વ્યાપી જાય. અને કોઈ ઘણી વખત મેણું મારે ત્યારે વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે, હતાશ થઈ અને અઘટિત પગલા ભરે છે. તો એના માટે આ કવિતા ઉત્તમ છે. દ્રષ્ટાંત આ વિદ્યાર્થીઓ માટે, ત્યારના દીકરા દીકરીઓ માટે તો આ કવિતા એક પ્રેરણાનું ઝરણું છે મારી દ્રષ્ટિએ. કે ભાભી છે એક આવા એના એ મા બાપ વગરના આવા હોય ને, ભાભી સાથે રહેતા હોય દિયર કે જેના મા બાપ ન હોય, આપણે એમ કલ્પી લઈએ તો એવા વ્યક્તિનું શું થતું હશે. ત્યારે ભાભી આવા મેણા મારે અને જ્યારે દિયર એ હતાશ થયા વિના એ ઉત્સાહ ભેર જ્યારે નીકળી પડે છે ત્યારે એને વિશ્વ તણી વિશાળતા મળે. આવા માનવીઓને, આવા વિદ્યાર્થીઓને, આવા યુવાનોને આ રીતે એ જો આગળ વધે તો એને કોઈ પણ ક્ષેત્રમાં એ સફળતા મળે. એટલે આગળ એ શું કે છે પછી જયારે હું પદમણી નાયર, એક સુંદર સોહામણી એવી એક સ્ત્રીને હું જયારે પરણીને આવીશ, ધન દોલત પૈસા ટકે અને બધી જ રીતે હું જયારે ઉત્સાહભેર મારા ગામડે પાછો આવીશ ત્યારે કેસર ભીના તમે એ જીવો ભાભલડી મારા, જીવો જીભલડી નિધાર. કે કેસર ભીના એટલે કે સ્નેહ ભીના જેને કીધા છે, ત્યાં ભાભીને એ કટાક્ષ નથી કરતા, એને કોઈ ગાળો નથી ભાંડતો એ દિયર. એને તો એમ કે છે કે આ તો સ્નેહ ભીના છે, કેસર ભીના છે, એ ઉત્સાહી છે, ઉમંગી છે મારા ભાભી. તો એ તો મને સારા રસ્તે ચડાવનાર એક ઉત્તમ સ્ત્રી છે. એ અર્થમાં કેસર ભીના તમે જીવો ભાભલડી, તમે જાજુ જીવો બાપ, ખૂબ જીવો, ખુશ રહો. કારણ કેસર ભીના તમે એ જીવો ભાભલડી મારા, જીવો જીભલડી નિધાર. જીભલડી નિધાર એટલે માર્મિક વચનો કેનારા,
કઠણ વચનો જે છે અહીંયા સોસરા ઉતરી જાય એવા વેણ કેનારા તમે જો ન હોત તો હું આ સ્થિતિએ ન હોત. માટે તમે જાજેરું જીવો. જીવો જીવલડીની ધાર હે મેણા મારીને મારી મતિ સુધારી તમે ખોલ્યા મનના દ્વાર રે માલમ મોટા હલેસા તુમાર મારે જવું મધ દરિયાની પાર રે માલમ મોટા હલેસા તુમાર મારે જવું મધ દરિયાની પાર. એ ભાભી તમે જાજુ જીવો, કારણ કે તમારી આ કઠોર જે વાણી છે, એ વચનો છે, એ મેણું છે, એને તો મારી જિંદગી સુધારી દીધી, મારી મતિ સુધારી, મારી બુદ્ધિ સુધારી, મને સારા રસ્તે વાળ્યો, મારો જીવન પથ ઉજાળી દીધો. મેણા મારીને મારી મતિ સુધારી. તમે મારા મનના દ્વાર ખોલી નાખ્યા. અજ્ઞાનના અંધારા જે કાંઈ હતા એ દૂર કરી નાખ્યા અને હવે તો જ્વાળા થઈ ગયા છે. માટે તમે ખૂબ જીવો. અને આમ આ આખો એ પરિવાર એ ખૂબ આનંદ કરે છે. દેર ભોજાઈનું ગીત પણ આને કહી શકાય, અને પછી તો આગળ જતા આને કુટુંબ સંસારનું ગીત પણ કહી શકાય. લોકગીતોના ઘણા બધા પ્રકારો છે, તો એમાં કુટુંબ સંસારના ગીતમાં પણ આને લઈ શકાય, દિયર ભોજાઈના ગીતમાં પણ લઈ શકાય. તો એ સરસ મજાનું લોકગીત ધોરણ 7ની ગુજરાતી જે પાઠ્યપુસ્તક છે ગુજરાતીનું, એમાં આવે છે. અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ ભાવથી આને ગાજો, સમજજો, તો આપને પણ ખૂબ મજા આવશે. સર્વેને, શિક્ષક મિત્રોને પણ ગાવાની મજા આવશે, અને અન્યોને પણ આ કાવ્ય, આ લોકગીત ખૂબ ભાવથી ગાજો. બસ એવી એક વાત આપ સૌને અનુરોધ કરું છું કે કોઈ પણ કાવ્ય હોય એનું જો ગાન કરવામાં આવે તો એ કાવ્ય છે એ અડધું તો એમને એમ સમજાઈ જાય છે. એનું ઉત્તમ રીતે જો ગાન કરવામાં આવે તો એ રીતે આપ સૌ આને કંઠસ્થ કરજો, ગાજો, અને પછી આપોઆપ આની સમજણ પણ એ આપનામાં અંદર ઉતરી જશે. તો બસ આટલી વાત સાથે ફરી વખત કોઈ વિષય સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી રવિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ, તમે ખાસ કરીને જ્યારે આ કવિતા અથવા જે લોકગીત છે એ વિદ્યાર્થીઓ સમક્ષ તમે ગાય અને પ્રસ્તુત કરતા હતા, તો આમ એમ લાગે કે જાણે આમ કવિ કાગની છાંટ એ આપણને દેખાય કે કવિ કાગ આ રીતે એક એક ગીતનું એમણે આકાશવાણી ઉપર ઘણું બધું ટૂંકમાં વર્ણન કર્યું છે. અને એમાં એ બધા જે આવા ગીતો છે, ખાસ કરીને ખારવાના ગીતો હોય કે અન્ય બીજા કોઈ લોકગીતો હોય, અને એ ગાતા હોય અને એનું સરસ મજાનું રસદર્શન એ કરતા હોય, તો ખાસ કરીને વિદ્યાર્થીઓને જ્યારે આ લોકગીત એક અભ્યાસ તરીકે વિષયમાં આવતું હોય, તો આપણે એ પણ એક સલાહ આપીએ કે આવા જે કવિઓ છે, કવિ કાગ છે, એ બધાને પણ સાંભળો. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે અને બધું ઉપલબ્ધ છે. જી. તો મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી મળીએ છીએ કોઈ નવા વિષય સાથે, નવી જ માહિતી સાથે. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.